તો અહીં પરવારીને 10 વાગે લાવો થોડું ખાઈ લઈએ, કાલ એકાદશી છે, ઓવર ટાઈમ. અને પાછા બારસના સવારે વહેલા હાજર થઈ જાય, ઓફિસમાં નહીં, રસોડામાં. એક ભાઈની ટેવ છે, એક સાધુ સુધી ફરિયાદ આવેલી. બારસને દાડે સવારે નાઈ ધોઈ એકદમ ઝપાટામાં પૂજા કરી લે છે અને સીધા રસોડામાં જઈને ડબ્બા ઉગાડવા માંડે છે. અને હાથમાં ના આવે તો પેલા છોકરા માટે સ્કૂલમાં જાય ને બાળકો, તો ડબ્બામાં જરા નાસ્તો આપવા માટે મમરા કે સેવો એ અડધો ખાલી કરી નાખે. પણ આ છોકરા માટે છે, પણ છોકરા માટે હોય પણ કાલની એકાદશી હતી એ ભાન છે. બોલો, હવે આવી રીતે એકાદશી કરીએ તો સ્વામિનારાયણ ભગવાન આ એકાદશીને શું કહે છે જાણો છો? ઢોર લાંગણ. ભગવાનના ભક્તોએ બહુ વિચાર કરવા જેવો છે. શ્રીજી મહારાજ થોડીક ચર્ચા એકાદશીની ભક્તજનોને સમજાય એટલે આગળ વધારે છે. એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે એકાદશી સાચી, એ સિવાય તો ઢોર લાંગણ જ કહેવાય. જેમ પ્રાણને અન્નનો આહાર છે, એમ શ્રોત્રને શબ્દનો આહાર છે, ત્વચાને સ્પર્શનો આહાર છે, નેત્રને રૂપનો આહાર છે, જીભને રસનો આહાર છે, નાસિકાને ગંધનો આહાર છે, મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે. એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે. એ સર્વ આહારનો ત્યાગ કરે ત્યારે એકાદશી વ્રત કહેવાય. બહુ ધ્યાન રાખજો. આપણી રીતે વિચાર કરીએ તો એકાદશીના દિવસે જરૂર ન હોય તો ક્યાંય ફરવા રખડવા ન જવાય. ચાલો બગીચામાં, ચાલો આમ, કે ચક્કર મારી આવ્યા. અમુક ચક્કર એવા છે કે આપણે ભલભલાને ચક્કર લાવી દે. નવરા પડે એટલે કોઈ ક્યાંય ને ક્યાંય સર્કલ ઉપર જઈને જમાવી દે. એકાદશીના દિવસે પ્રયોજન વગર ક્યાંય ફરવા રખડવા, બગીચામાં બીજે ત્રીજે ક્યાંય ન જવું. એકાદશીના દિવસે કોઈ ગાયન સાંભળવા નહીં, એ કાનનો આહાર થયો. એકાદશીના દિવસે ઘરમાં ડબલા ચાલુ કરવા નહીં, એટલે કે ટીવી. ગમે એવો પ્રોગ્રામ આવતો હોય, ગમે ત્યાંથી દુનિયાભરમાંથી કોઈ કાર્યક્રમ, આજે એકાદશી છે, એ સ્વિચ ઓફ જ રહેવી જોઈએ. એકાદશીના દિવસે નાટક, સિનેમા, પિક્ચર આમે જવું સારું નહીં, પણ એકાદશીના દિવસે તો નહીં જ. વિચારજો, એકાદશીના દિવસે કોઈ એવી નોવેલ કે કોઈ એવી વાર્તા, કોઈ એવી ચોપડીઓ એ વાંચી પણ ન જોઈએ. આવી એકાદશીનું નામ સાચી એકાદશી. 10 ઇન્દ્રિયોના આહાર બંધ રહે, મનનો આહાર બંધ રહે, ભગવાન સિવાય બીજા વિચારો ના આવે, આનું નામ સાચી એકાદશી. એક સદગૃહસ્થ છે, યાદ આવ્યા અત્યારે જ. એક સમયમાં અહીં ધારાસભ્ય તરીકે પણ એ હતા. ભગવાન શ્રી રામના એ ચુસ્ત ઉપાસક છે. એકાદશીના દિવસે સવારથી એ મેળી ઉપર બેસી જાય, ગીતા, રામાયણ, કોઈ સંતે એમને શિક્ષાપત્રી, વચનામૃત આપેલા છે, વચનામૃત વાંચે, શિક્ષાપત્રી વાંચે, રામાયણ વાંચે, માળા ફેરવે, પાઠ કરે, આખો દિવસ ભજન, ભક્તિ, વાંચન એમાં જ પસાર કરે. વ્યવહારિક કોઈ પણ પ્રવૃત્તિ જો અનિવાર્ય ન હોય તો ક્યાંય હાથમાં ના લે. એમની પોતાની ઓફિસે ના જાય, એમની મોટી ફેક્ટરી છે ત્યાંય ના જાય, ક્યાંય નહીં, ભજન કર્યા કરે. કોઈ સાધુ સંત ગયા હોય તો ભાવથી મળે, એમની સાથે વાતો કરે, બેસે, કલાક થાય તોય ચિંતા નહીં, પણ વ્યવહાર માટે નહીં. એકાદશી આવી રીતે કરે છે. તો શ્રીજી મહારાજનો અભિપ્રાય એ છે કે મારા ભક્તોએ સાવધાન થઈને આ રીતે સાચા અર્થમાં એકાદશી કરવાની. 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે. 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે
એટલે કે આંખનું કામ કરતી હોય, ક્યાં ભાઈ પિક્ચરમાં હોવ ચાલો, ટીવી, પિક્ચર, રેડિયા, ગાયનો રખડપાટ બધું ચાલે, ખાલી હોજરીમાં ઘઉં બાજરી ન હોય, ત્યાં રાજગુરો ને બટાકા પડ્યા હોય, બહુ બહુ તો મોર્યો. એ એકાદશી નથી. સ્વામિનારાયણ ભગવાન કહે છે 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાનો આહાર કરે, એ એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન જ કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. આવું વ્રત 15 દિવસમાં એકવાર આવે છે, એ ખબરદાર થઈને કરવું. વ્રત કરવાથી ફાયદો શું? તો તે ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. એકાદશીનો મહિમા સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાને 8 અધ્યાયમાં કહ્યો છે. 3જા પ્રકરણમાં બહુ વાંચવા જેવો છે. આખું વિસ્તારથી વિધિ વિધાન બધા જ એમાં છે. તો આપણે એકાદશી કરીએ છીએ, એનું ફળ શું મળે? ઢોર લાંગણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. બોલો, બટાકાનો ખર્ચો માથે પડે ને. ઢોર લાંગણ કરે, ભગવાન રાજી થતા નથી. પણ એકાદશી સાચી રીતે કરવી. ધ્યાન રાખજો, હવેથી જાગ્યા ત્યાંથી સવારે આપણે હરિભક્તને પૂછ્યું, તમે આવું કેવું કર્યું? ગઈકાલે કથામાં નહોતા આવ્યા? તો કે 10 મિનિટ મોડું થયું. 10 મિનિટ મોડા આવું હતું, જાગ્યા ત્યાંથી સવાર. એમાં શું? તો બધા જોઈએ ને કે આ મોડા આવ્યા એટલે શરમ ના મારે ના આવે, એવી ચિંતા નહીં કરવાની, આવી જ જવાનું. જે એકાદશીમાં ભૂલ કરતા હો એ કમસે કમ આટલું ધ્યાન તો રાખજો જ કે એકાદશી દિવસે કોઈ નાટક, ચેટક, ટીવી, પિક્ચર, ગાયન એથી જરા દૂર રહેવું. આવું વ્રત શ્વેતદ્વીપમાં નિરન મુક્ત સદાય રાખે છે, માટે એ નિરન કહેવાય છે. શ્વેતદ્વીપમાં જે મુક્તો છે નિરન મુક્ત. નિરન એટલે કે અન્ન વગર જીવે છે, કાયમ એકાદશીનું વ્રત કરે છે. માટે હિંમત હારવી નહીં. આવું તો આપણાથી ક્યાંથી થાય? એમ હિંમત ના હારશો, થાય શું નહીં, ધારી એ બધું થાય. એકાદશીના દિવસે ભગવાનની કથા કીર્તનાદિ કરે, સાંભળે અને રાત્રે જાગરણ કરે, એનું નામ સાચી એકાદશી કહી છે. આટલી વાત કરી મહારાજ મૌન રહ્યા અને સંતો કીર્તન ગાવા લાગ્યા. થોડાક કીર્તનો ગાયા એટલે વળી મહારાજ સ્વયં બોલ્યા કૃપા કરીને, હે સંતો, બ્રહ્માએ જ્યારે આ જગતની રચના કરી